રાજ્યમાં કેટલાક શહેરોમાં પ્રદૂષણ સ્તર ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે। રાજ્યમાં સૌથી પ્રદૂષિત શહેર સુરત બન્યું છે। જી હા, સુરત શહેરનું પ્રદૂષણનો આંક 264 પર પહોંચ્યો છે। અમદાવાદ શહેરનું સરેરાશ એક્યુઆઈ 254 નોંધાયું છે। જ્યારે વડોદરા શહેરની વાત કરીએ, વડોદરા શહેરનું સરેરાશ એક્યુઆઈ 228 નોંધાયું છે। રાજકોટ શહેરનો પ્રદૂષણનો આંક પણ 178 નોંધાયો છે। તો રાજ્યના અનેક એવા શહેરો છે જેમાં પ્રદૂષણનું સતત સ્તર વધી રહ્યું છે અને આ પ્રદૂષણનું સ્તર વધતા હવે ચિંતાજનક માહોલ સર્જાયો છે, કેમ કે રાજ્યમાં સૌથી પ્રદૂષિત શહેર સુરત શહેર બન્યું છે અને સુરત શહેરનો પ્રદૂષણનો આંક 264 પર પહોંચ્યો છે। અને ત્યારબાદ અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરનું સરેરાશ એક્યુઆઈ 254 નોંધાયું છે, એટલે કે ચિંતાજનક પ્રદૂષણનું સ્તર રાજ્યમાં વધી રહ્યું છે। મોટા ભાગના એવા શહેરો છે કે જ્યાં પ્રદૂષણનું સ્તર હવે ચિંતાજનક બન્યું છે। સુરત શહેર નંબર 1 એટલે કે સૌથી પ્રદૂષિત શહેર જાહેર થયું છે અને તેનો પ્રદૂષણનો આંક 264 પર પહોંચ્યો છે, જ્યારે અમદાવાદ શહેરનું સરેરાશ એક્યુઆઈ 254 નોંધાયું છે। તો વધુ વિગત સાથે માનસી પટેલ લાઈવ જોડાઈ ગયા છે। માનસી, રાજ્યમાં કેટલાક શહેરો એવા છે કે જે સતત તેમાં પ્રદૂષણ વધી રહ્યું છે, ચિંતાજનક સ્તરે આ પ્રદૂષણ વધી રહ્યું છે અને સૌથી વધુ પ્રદૂષણ એટલે કે પ્રદૂષિત શહેર સુરત શહેર બન્યું છે। માનસી, જી દીપિકા, અમદાવાદ શહેરની પણ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં પણ જે રીતે પ્રદૂષણનું સ્તર વધ્યું છે ત્યારે ચોક્કસથી ચિંતાજનક સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, કારણ કે દિલ્હીની જેમ હવે અમદાવાદની પણ જે હવા છે તે ઝેરી બની રહી છે। અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ ખાસ કરીને જે એક્યુઆઈનું જે સ્તર છે તે સૌથી વધારે જોવા મળી રહ્યું છે। અમદાવાદ વિસ્તારમાં પણ જે રીતે પ્રદૂષણ વધી રહ્યું છે ત્યારે ચોક્કસથી અમદાવાદ શહેરમાં પણ હવે ક્યાંક ને ક્યાંક ચિંતાજનક જે સમાચાર છે તે સામે આવી રહ્યા છે। અમદાવાદની સાથે સાથે ગુજરાતના તમામ જે મેગા સિટી મહાનગરપાલિકાની પણ વાત કરીએ તો સુરતમાં પણ મહાનગરપાલિકાનું જે એક્યુઆઈ છે તે 264 જેટલું નોંધાયું છે। વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરા શહેરનું પણ એક્યુઆઈ 228 નોંધાયું છે અને રાજકોટની પણ વાત કરવામાં આવે તો રાજકોટમાં પણ 178 જેટલું જે એક્યુઆઈ છે તે નોંધાયું છે, એટલે કે સૌથી વધારે અમદાવાદ મહાનગરપાલિકામાં એક્યુઆઈ 254 જેટલું નોંધાયું છે। અને સુરતની પણ વાત કરીએ તો સુરતમાં પણ અમદાવાદ કરતાં પણ વધારે એક્યુઆઈ એટલે કે 264 જેટલું નોંધાયું છે, એટલે કે ચોક્કસથી હવે અમદાવાદની જે હવા છે તે પણ ક્યાંક ને ક્યાંક પ્રદૂષિત થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક દિવસની વાત નથી, આ છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરની આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે તે સામે આવી રહી છે। તેના જ કારણે જે તબીબો છે તે પણ સાવધાની આપી રહ્યા છે, કારણ કે જે શ્વાસ સંબંધિત જે રોગો છે તેનું પણ પ્રમાણ વધી રહ્યું છે। ખાસ કરીને 50થી તેની નીચે જો હવા સારી ગુણવત્તા કહેવાય, પરંતુ અહીંની વાત કરવામાં આવે તો એક્યુઆઈ સૌથી વધારે નોંધાય છે અને આ આંક 101 થી 200ની વચ્ચે હોય તો હવા મધ્યમ ગુણવત્તાની ગણાય, પરંતુ અહીંયા 200 થી 300ની વચ્ચે હોય તો હવાની ગુણવત્તા ખરાબ છે તેવો જે સંકેત છે તે આપણને મળી રહ્યો છે। તેથી ચોક્કસથી જે શ્વાસ સંબંધિત જે રોગો છે તે પણ ક્યાંક ને ક્યાંક વધી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે, કારણ કે અમદાવાદમાં સૌથી વધારે હવાનું જે પ્રદૂષણ છે તે ભયજનક સ્તરે પહોંચી ગયું છે અને તેના જ કારણે જે લોકો છે તે લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે અને પ્રદૂષણના કારણે અમદાવાદના વાતાવરણમાં પણ જોઈ શકાય છે કે સૌથી વધુ ફોગ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં ઠંડીની સાથે સાથે પ્રદૂષણનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે। થલતેજ વિસ્તારની વાત કરવામાં આવે, ગોતાની વાત કરવામાં આવે, ઈસનપુરની વાત કરવામાં આવે કે સરખેજ વિસ્તારની વાત કરવામાં આવે, તમામ વિસ્તારોમાં જે એક્યુઆઈ ઇન્ડેક્સ છે તે સૌથી વધારે 200ને પાર જોવા મળી રહ્યું છે। સૌથી વધારે પ્રદૂષિત વિસ્તારની અમદાવાદમાં વાત કરવામાં આવે તો નારોલ અને ખાસ કરીને પિરાણા વિસ્તારમાં સૌથી વધારે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે, એટલે કે ચોક્કસથી જે શ્વાસ સંબંધિત જે બીમારીઓ છે
તે પણ વધી હોવાનું સામે આવી રહ્યું છે અને તેના જ કારણે તમામ જે નિષ્ણાંત તબીબો છે તેઓ સૂચન આપી રહ્યા છે લોકોને કે તેઓ માસ્ક પહેરીને બહાર આવે. બીજી તરફ વાત કરવામાં આવે તો અમદાવાદમાં જે રીતે ખાસ કરીને વાહનોનું પ્રમાણ પણ વધી ગયું છે. બીજી તરફ જે કેમિકલ ફેક્ટરી છે તેના કારણે પણ જે હવાનું જે પ્રદૂષણ છે તે વધી રહ્યું છે. જી બિલકુલ, આભાર માનસી વિગત સાથે જોડાયા તે બદલ.